ચાલો ગુજરાતની પ્રાથમિક શાળાઓ માટે 2026ના ઉનાળુ વેકેશનના નવા સત્તાવાર સમયપત્રક પર એક નજર કરીએ। બધાને રજાઓની કાગડોળે રાહ હોય છે, તો આ વખતનું ઉનાળુ વેકેશન બરાબર કેટલું લાંબુ ચાલશે? મજા પડી જશે। સત્તાવાર પરિપત્ર મુજબ આ વખતે પૂરા 35 દિવસનું લાંબુ ઉનાળુ વેકેશન મળવાનું છે। તારીખો નોંધી લેજો। વેકેશન 4 મેથી શરૂ થશે અને છેક 7 જૂન સુધી આ જ જલસો ચાલશે અને 8 જૂનથી તમામ શાળાઓમાં ફરીથી રાબેતા મુજબ શૈક્ષણિક કાર્ય ધમધમતો થઈ જશે। આ નિયમ સરકારી, ગ્રાન્ટેડ, સ્વનિર્ભર શાળાઓ અને તમામ અધ્યાપન મંદિરોને એકસરખી રીતે લાગુ પડશે હો। આ માટે જિલ્લા શિક્ષણાધિકારી અને પ્રાથમિક શિક્ષણાધિકારી વચ્ચે પડદા પાછળ જોરદાર વહીવટી સંકલન હોવું એકદમ જરૂરી છે। આવું કેમ? જેથી પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓની રજાઓની તારીખો બિલકુલ એકસરખી રહી શકે। તો વિચારો, 8 જૂનથી નવું સત્ર શરૂ કરવા માટે શાળાઓ અને પરિવારો અત્યારથી જ કેવી તૈયારીઓ કરશે?